સદગુરુદેવ કે કોઈ કહે પ્રાર્થના, કોઈ કહે દુઆ, કે કોઈ કહે પ્રાર્થના, કોઈ કહે દુઆ, કહે બ્રિજ સબ શબ્દ સમાના, કે जितना પરોસે ઉતના ही પ્રસાદ, બાકી અધિક સબ વિષ સમાના. કે ઘણા વ્યક્તિઓ એવા હોય કે જે એમ કહેતા હોય કે આપણે સવારે ઉઠીને સ્કૂલે જાય તો પ્રાર્થના કરવી જોઈએ. કોઈ મુસલમાન હોય તો ત્યાં જઈને એ લોકો એમ કે ભાઈ દુઆ માંગવી જોઈએ. કોઈ ક્રિશ્ચિયન ધર્મની અંદર એ લોકો એમ કે ભાઈ પ્રેયર કરવી જોઈએ. જે આ બધા નોખા નોખા શબ્દ છે એ બધાનો મતલબ એક જ થાય કે ભાઈ પરમાત્માએ આપણને જે કાંઈ આપ્યું ને એને આપણી ભાષામાં કહીને તો એક થેન્ક યુ કહેવાનું કે ભાઈ તમારો આભાર, તમે જેટલી વસ્તુ અમને આપી, સારું શરીર આપ્યું, ખાવા માટે વસ્તુ આપી, મગજ આપ્યું, ધનબળ આપ્યું, જે આપણે એની સિવાય એવું કહેવાય કે યોગ્ય જનબળ, સત્તાબળ જે આવતું હોય એ જે કંઈ આપ્યું ને એની માટે તમારો આભાર. પછી એની પછીની જે વાત આવે કે જીતના પરોસા ઉતના હી પ્રસાદ, કે જેટલું પરમાત્મા આપ્યું ને એને ઓલા નથી કહેતા કે પ્રભુએ દીધેલો પ્રસાદ સમજી લેવાનું, એ બધી વસ્તુ સ્વીકારી લેવાની, બધી વસ્તુનો ઉપયોગ કરી નાખવાનો. પછી જે એની પછી આગળની જે વાત કરે એ લોકો વાત કરતા એમ કે બાકી અધિક સબ વિષ સમાના, એની સિવાયનું ઉપરનું જેટલી વસ્તુ માગેલી છે ને એ બધી વસ્તુ એક જાણે ઝીણું ઝેર ન હોય એની જેવું છે કે એ બધું એક ઝેર સમાજ સમજી લેવાનું. એની વસ્તુ સમજવી હોય તો એ રીતનું થાય કે જે આપણે ઇતિહાસની અંદર નોખા નોખા રાજા રજવાડો થઈ ગયા એમાં એવું કહેવાય છે કે અકબર નામનો હોતે એક રાજા થઈ ગયા. હવે એણે એના સમયની અંદર એક ઓટોબાયોગ્રાફી લખેલી હતી, એટલે સાદી ભાષામાં કહીએ તો એનું જીવન ચરિત્ર. એ હોતે જો કે આ વાત ફરીને આવેલી છે એટલે આપણે એમ ન કહીએ કે હકીકત આવું થયું હતું કે નહીં, પણ એક જગ્યાએ સાંભળેલી વાત છે એમાં સાર લીધા જેવો હતો એટલે આપણે લઈએ છીએ. એ સમયની અંદર જે અકબર હતા ને એનો રોજ સવારનો એવો સમય કે ભાઈ એક એનો જે સમય આવતો હોય ત્યારે એને સમયની અંદર જે દરબાર થતો હોય એમાં જે મસ્જિદ કે કંઈ થતું હોય ત્યાં જઈને ને નમાઝ પઢવાની, કારણ કે મુસલમાની ધર્મની અંદર આવતું એટલે આપણે નથી કહેતા દુઆ માગવાની. એ પ્રકારની ત્યાં છે ને એ વ્યક્તિ એકલા બેન દુઆ માગે અને આજુબાજુના કોઈ વ્યક્તિની ત્યાં એન્ટ્રી કરવાની મને. હવે આ વાત બહાર જગ જાહેર વસ્તુ થયેલી. એમાં એ સમયની અંદર એનું જે નગર હતું ને નગરની અંદર એક એવા ફકીર રહેતા હતા કે અકબર પહેલેથી ફકીરને હારા એવા માને કે એ ગમે ત્યારે ફકીર આવે ત્યારે ખાવા પીવાનું, રહેવાની બધી સુખ સુવિધા આપે. એ લોકો એના સમયમાં જે પ્રકારનું સત્સંગ કરતા હોય બધો સત્સંગ સાંભળે, એમાંથી કોઈ સલાહ લેવી તો સલાહ હોતી લે. આ રીતનું જીવન. અને આ બધાને ખબર, રાજ્યના સૈનિકને બધાને ખબર કે ભાઈ આ ફકીર પહેલેથી બધા જે અકબર રાજા છે ને એને પહેલેથી વસ્તુ ગમે છે. એમાં એક વખત એવું થાય કે ફકીર જે જગ્યામાં રહેતા હોય, જે ગામડા જેવું હોય એની અંદર એ રહેતા હોય, એમ આજુબાજુના વ્યક્તિઓ ભેગા થઈને એમ નક્કી કરે કે આપણે ગામની અંદર જો કે સ્કૂલ જેવું બનાવી નાખીએ ને તો જે નવા જે છોકરાઓ છે એ મોટા થઈને સ્કૂલની અંદર ભણી ગયા તો એની માટે જે ખર્ચો થાય સ્કૂલ બનાવવાનો, કે આ ખર્ચો ક્યાંથી ભેગો કરો. એટલે બધા વ્યક્તિ 3-4 વ્યક્તિ હોય એ ભેગા થઈને એમ કે ઓલા ફકીરને કે તમે કામ કરો ને, તમારે જે અકબર રાજા છે ને એ રાજા એને બહુ સારું ભળે છે તો તમે એની પાસે જઈને એમ કહો કે થોડો ઘણો જો ખર્ચાનું ધનબળ આપે ને રાજકોષમાંથી તો આપણે આ ગામની અંદર સ્કૂલ બનાવીએ ગયા તો પછી બધા સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ આવીને અને ભણીએ ગયા, એનાથી રાજ્યનો વિકાસ થાય, સારા વ્યક્તિઓ આવે. ફકીર કે વાત તો બરોબર છે, આપણે જઈએ. એટલે ભાઈ જે ફકીર હોય એ રાજાને મળવા જાય તો થાય એવું રાજાને એ સમયની અંદર નમાઝ પઢવાનો ટાઈમ, જે દુઆ માંગવાનો હોય એની સમય, એટલે એનો જે એરિયો હોય ને એની અંદર કોઈ જવાની મને, એ જે રૂમ બંધ કરજે ને અંદર જાય એટલે ત્યાં કોઈ જવાનું મને. અને જ્યારે ફકીરને આવે ને એટલે બધા જે દ્વારપાળ સૈનિકો હોય ને બધા છૂટા પડી જાય કે ભાઈ આ લોકોને જવું હોય તો એ જઈ શકે છે, એની જવું કે કેવી રીતે કેમ ઓપરેશન હાલતો હોય ડૉક્ટરને તો જવા દે ને, એવી રીતે જ્યાં દુઆ માંગતો હોય જો ત્યાં જ ફકીરને ન જવા દે તો પછી મતલબ હું તો કે ધારો કે મંદિર હોય હવે ત્યાં જ પૂજારીને ન જવા દે તો એનો મતલબ હું. એટલે બધાને ખબર હોય કે ભાઈ આ વ્યક્તિને જવા દેવામાં કંઈ વાંધો નથી. એટલે ફકીર હજી ત્યાં છે ને એક જગ્યાએ શાંતિથી બેસી જાય. અકબરને એ વાતનો કંઈ ખ્યાલ જ ન હોય. એ શાંતિથી એની આખી નમાઝ પૂરી કરે પછી દુઆમાં માગતા હોય કે ભાઈ જે એની જે એ ભાષામાં જે કહેતા કે જે અલ્લાહ છે, જે ભગવાન છે, અમને એટલી સંપત્તિ આપો, એટલી ધન દોલત આપો, એટલી શક્તિ આપો, અમારા રાજ્યનો એટલો વિકાસ કરો. એ અલગ અલગ વસ્તુ માગીને અને પોતે એવું ગણતો હોય કે આપણે પરમાત્મા પાસે માગીએ ને એની દુઆ અને આશીર્વાદથી આપણને મળે છે, એટલે આપણું રાજ્ય હરખું હાલે છે. એટલે માગીને જે ઊભા થાય ને તો અહીંયાથી ઓલા ફકીર હોય ને બધું સાંભળીને ત્યાંથી હાલતા થઈ જાય. અકબર પાછું ફરીને જોઈએ ને તેને એમ લાગે કે કોઈ વ્યક્તિ અંદર આવ્યા હતા ને વયા ગયા હતા. એટલે અંદાજો આવે કે એક જ એવા વ્યક્તિ છે આપણા રાજ્યની અંદર કે જે આવું નમાઝ પડતો ને ત્યારે વ્યક્તિ આવી ગયા એટલે ખબર પડે કે ભાઈ ફકીર આવ્યા છે. બહાર નીકળે ને અને જે એના સૈનિકો એને કે કોઈ એવું હતું કે હા ભાઈ હા ફકીર આવ્યા હતા રાજા, કે ક્યાં ગયા, કે કાંઈ નહીં તો હાલતા થઈ ગયા. એટલે જે અકબર હોય ને અહીંયાથી દોડવાનું ચાલુ કરે, દોડતા ઓલા જે ફકીર હોય ને ત્યાં જઈને એને પગમાં પડી જાય. એ કે બોલો ને એમ, એટલે ઓલા એમ કે બોલો રાજા તમારે શું જ વસ્તુ જોતી છે. લાગે એમાં એવું હતું, મને એવું હતું કે તમે આવ્યા હતા, તમે ખાલી કીધું હોત ને તો હું તમને મળવા આવી આવત. એક તો તમે ત્યાં સુધી આવ્યા કે વાતચીત કંઈ કર્યા વગર એમનો સીધા હાલતા થઈ ગયા, તો કોઈ વાત લઈને આવ્યા હતા, કોઈ વસ્તુ કરવા નથી, કોઈ કામ હતું, શું વસ્તુ હતી.
એટલે કે જો પહેલાં તો હું એક કામ લઈને આવ્યો હતો કે હું અહીંયા આવું તારી પાસે માગું કે ભાઈ થોડું ઘણું ધન દોલત રાજકોષમાં પડ્યો તું એ દે ને તમે સ્કૂલને હું બનાવી નાખીએ. પણ મેં હજી તારી વાત સાંભળી, એ વાત સાંભળીને એવું લાગે કે તારાથી મોટો ગરીબ વ્યક્તિ આખી દુનિયામાં કોઈ નથી. એટલે આ ક્યાં કઈ રીતે કે પરમાત્મા તને આટલું દીધું છે તો હોતે તું જે બધી વસ્તુ માગશો એ આની માટે જ માગશો કે ભાઈ પોતાનો પાવર વધે, પોતાની રાજશક્તિ વધે, પોતાના સૈનિકો વધે, ધનબળ વધે. એ કે તું જેટલો ગરીબ છો તો હું એક કામ કરું, હું એવી આશા રાખું કે ભગવાન તને આપે કે જે અલ્લાહ છે એ તને આપે ને પછી તું મને આપે ને બદલે હું ડાયરેક્ટ અલ્લાહ પાસે ન માગી લઉં. તારી કરતાં મારી થોડીક તો લાગવગ હારી હશે ને. એ કે તો એટલું વાયુ કરવાની જરૂર શું છે, એટલું બધું વાયુ શું કામ કરવું, બદલે હું ડાયરેક્ટ મારી રીતે માગી લઉં. અને જો હકીકત પરમાત્માની ઈચ્છા છે તો એમને જ સ્કૂલ નહીં બની જાય. આજુબાજુના વ્યક્તિ મહેનતું છે એમાં હોય હું 2-3 પથ્થર ભેગા કરીને ઊભું જ કરવાનું હોય ને. જ્યારે જરૂર પડે સાચી સલાહ દેવાની તો એ તો અહીંયા શિક્ષક તરીકે હું પોતે જ બેઠો છું. એટલે કે એ કંઈ કરવાની જરૂર નથી. એટલે તો જે અકબર હોય ને એ સવાલ પૂછે એ કે તો તમે મને એમ કહો આપણે જે પ્રાર્થના કરીએ છીએ તો પ્રાર્થનાની અંદર તો હું માગું. એટલે ઓલા એમ કે જો ભાઈ માગવાની ન હોય, પ્રાર્થનાનો પહેલો નિયમ જ હોય કે પરમાત્મા આપ્યું હોય ને એમાં ધન્યવાદ કહેવાનો હોય. એટલે જે અકબર હોય ને એ પાછુંનું મગજ દોડાવે અને પાછું પૂછે કે તમે એક વાત સમજો. બધા એમ કે પરમાત્મા છે ને ભગવાન છે, અલ્લાહ છે કે જે એ બધા એના પિતા કહેવાય કે એના દ્વારા જ આ બધાની ઉત્પત્તિ થાય. આ વાત સાચી કે નહીં? એટલે ફકીર કે વાત સાચી. એ કે ધારો કે આપણે એકના એક પપ્પા હોય ને આપણે છોકરા હોય, આપણે દીકરા તરીકે પપ્પા હું આપણે વસ્તુ જોતી માગી ન ગઈએ, લોલા કે માગી જગ્યા ને એમાં ખોટું હું? એ કે તો જે ભગવાન છે એ મારા પિતા કહેવાય તો એની પાસે મને મનગમતી વસ્તુ માગું છું તો એમાં ખોટું શું છે? એટલે કે એક વાત કરે કે ભાઈ તારે છોકરો છે કે હા ભાઈ અમારે સંતાન છે. એ કે એ એમ કે ભાઈ મારે રહેવા માટે ખારોથી મહલ જોતો તું એમ દે કે ન દે? કે દઈ જ ને, આપણે મહલ ઊભો કરી દે. કેમ કે મારા ચાલવા માટે હારોથી રથ જોઈએ, ઘોડી જોઈએ, તલવાર જોઈએ, હથિયાર જોઈએ, લગ્ન માટે જે પત્નીની જરૂર હોય કે સંતાન હોય, જે કાંઈ વસ્તુની માગણીની અલગ અલગ પ્રકારની ઈચ્છા કરતો હોય, નાનો છોકરો માગતો હોય અલગ અલગ જેટલી વસ્તુ માગે તો એમ દે કે ન દે? એ કે દઈ જ ને. એ કે પછી એવું થાય કે ભાઈ તારો છોકરા આવે ને એમ બેન કરે કે ભાઈ આપણે એક રથ જોતો તું દે, કે 2 જોતા હે, 10 જોતા, 1000 રથ જોતા છે તો એમ તો પૂછ ને ભાઈ તારે કરવું છે શું? કે 1 મહલ જોતો, 2 મહલ જોતો, 1000 મહલ જોતો, તારે કરવું છે શું? તો એક વખત તો એ વસ્તુ પૂછ કે નહીં? કે પૂછે તો ખરા ને કઈ વસ્તુ જોતી છે. એ કે બસ આ જ છે. પરમાત્માને જેટલી જરૂર પડે એટલી વસ્તુ તને પહેલેથી આપી દીધી. કે પરમાત્મા એના તરફથી દેતા હોય ને બહુ વ્યવસ્થિત દેતા હોય. જેવી રીતે એક બાળક તરીકે પિતા એના તરફથી જેટલું બાળકને જરૂર પડે કોઈ દી કામની વસ્તુ માગવી જ નથી પડતી. ભાઈ સમયે ખાવાનું, પીવાનું, કપડાં, સ્કૂલની ફી, આ તે જેટલી વસ્તુ આવે કે સમયે પેટ્રોલનું હોય, ભણવા ગયો હોય કોલેજે ત્યારે એની પર તો કોઈ દવાખાનું હોય, ક્યારેય સંતાન એના માતા પિતા પાસે માગવું જ નથી પડતું કે ભાઈ અમને એટલી વસ્તુ પૂરી પાડો. ઓલા લોકોને ખબર જ હોય કેટલી વસ્તુ જરૂર પડે એની પૂરી જ પાડજે. માગવાની જરૂર ક્યાંથી પડે? જ્યાંથી કોઈ રમકડું આવે, કોઈ એવું વેન આવે તો હોતે ને એવું થાય કે કેપેસિટી પ્રમાણે એમાં કેપેસિટી બેની જોવામાં આવે. એક પિતા તરીકે એની કેપેસિટી કે ભાઈ સામે વાળો વ્યક્તિ માગે છે એની કિંમતની બરોબર છે કે નહીં આર્થિક દ્રષ્ટિએ. એક સંતાનની કેપેસિટી કે નાનકડું 6 મહિનાનું બાળક હોય ને ચાકુ રમકવામાં માગી જાય તો એના માતા પિતાને સમજવું પડે કે ભાઈ ચાકુ રમવામાં ન દે હાથ પગમાં વાગી જાય. એમ એની જેવું છે કે પિતા તરીકે જો હકીકત પરમાત્માને માનતા તો પરમાત્માની કેપેસિટી અનલિમિટેડ છે તો હો તેને આપણે માગવું પડે છે. એનો મતલબ એ થાય છે કે આપણી કેપેસિટી ઘટે છે. નહીં કે એવું કે પરમાત્મા દેવા નથી માગતા. પરમાત્મા પાસે એટલી શક્તિ છે અને આપણે એટલા વાલા છીએ કે એ જો ધારે ને તો એક વ્યક્તિને આખી દુનિયાના માલિક બની જાય. એટલે આપણે કંઈ એવું કઈ રીતે થઈ શકે કે એક દુનિયાના એક જ માલિક હોય કે એક વ્યક્તિના દુનિયાના માલિક કઈ રીતે બની શકે? પણ એ જૂના સમયની અંદર, અત્યારના સમયની અંદર કેટલા એવા વ્યક્તિઓ જોવા મળે કે એની દુનિયાની અંદર ખુશ હોય, એ શાંતિથી એની જે નોકરી હાલતી હોય વ્યવસ્થિત હાલતું હોય, ઘરબાર વ્યવસ્થિત હાલતું હોય, આખું વ્યવસ્થિત એની દુનિયા હાલતી હોય. એની અંદર માલિક જેવી જિંદગી હોય કે આપણે દેહની અંદર ઘણા એવા વ્યક્તિઓ જોઈએ કે એની માટે કે પ્રભુ વાત કરતા હોય કે વ્યવહાર કરતો એક વ્યક્તિ હોય એની માટે જે ખેતી હોય, જે ઘર હોય, આ 2 જ અને આજુબાજુના જે 3-4 ગામડે આજેની દુનિયામાં જ્યાં જે રાજાની જિંદગી નાની જિંદગીમાં કોઈ ફરક ન હોય. અમુક રાજાની ઉપાધિ હોય કે આજુબાજુના રાજ્યવાળા અટેક કરશે ને એની ઉપર ચડાઈ કરીને આખું રાજ્ય લઈ લે અને કંઈ ઉપાધિ જ ન હોય. એ કે આવી જિંદગી પરમાત્મા આપણને બધાને બધું દેવા તૈયાર છે પણ વાંધો શું છે આપણે એને લાયક નથી બનતા. તો સવાલ આવી નહીં ઉભો રહે તો લાયક કઈ રીતે બનવું? તો એની માટે પહેલાં એ વિચારવું પડે કે આપણે શું જોતું છે. કે જેમ કે ક્યારેક કોઈ વાત કરતા હોય કે ધારો કે કોઈ છોકરો હોય ને ક્રિકેટ રમવાની ઈચ્છા હોય, ક્રિકેટ રમવાની ઈચ્છા હોય ને બેટ અને દડો ને એવું નોખી વસ્તુ માગી લે તો એના પપ્પાને બધું દેવું જ છે. તો તેને એ તો વિચાર કરી ગયા ને કે ભાઈ એને બહુ બધી જે શરીર છે એની અંદર એટલી શક્તિ તો હોવી જોઈએ ને કે વસ્તુ ઊંચી કરવાની. ધારો કે 1 વર્ષનું છોકરું હોય એ માગે તેને નાનકડું બેટ લઈ જાય, એથી મોટો થાય એથી મોટો લઈ જાય, એથી મોટો એથી મોટો લઈ જાય. એમ જેમ જેમ એની શક્તિ વધે ને એમ ઓલા લોકો દેવા તૈયાર છે કે મોટા થાય તો એ સાયકલ લે, 2 વ્હીલ લે, 4 વ્હીલ લે, બહુ મોટો થાય તેને હેલિકોપ્ટર કે પ્લેને લઈ જાય જો એને પિતા પાસે વ્યવસ્થિત બધું હોય તો. પણ સામે વ્યક્તિને તૈયાર તો થવું જોઈએ ને. એમ એની જેવું છે કે જ્યારે આપણને ઈચ્છા થાય ભાઈ આ વસ્તુ લેવી છે ત્યારે એને વિચાર કરવાનો કે ભાઈ ઓલા લોકો દે કેમ છે કે એ વિચાર કરવાનો પહેલાં આપણે એને લાયક થયા કે નહીં. કે જે રીતે સ્કૂલે જતો તો એમ કે ભાઈ સ્કૂલમાં મારે એટલી ટકાવારી આવશે ને તો અમને લઈ દઉં.
એવું ઓલા લોકોને કેવું શું કામ પડે છે? એટલે કારણ કે આપણે ભણવામાં ધ્યાન નથી દેતા. જો આપણે લીગલી ભણવામાં ધ્યાન દેતા હોય તો ઓલા લોકોને કંઈ કેવું જ નથી પડતું. એમ એની જેવું છે. તો પછી બીજો સવાલ એ આવીને ઊભો રહે કે અકબર પાસે બધું હતું, એની પાસે રાજપાટ હતા, જગ્યા હતી, વ્યક્તિઓ હતા, વિશ્વાસો, કે એની માટે જીવ દેવા માટે તૈયાર હતા. એટલા બધા વ્યક્તિઓ એની પાસે હતા, ધન બળે પુષ્કળ હતું. તો એ વ્યક્તિને માગવું તો હું માગું? અને તો તેને વ્યક્તિ નક્કી કરે છે. એટલે એનો સવાલ અકબર હોય ને ઓલા ફકીરને પૂછે, તો મારે કંઈક માગવું છે, તો હું માગું? પરમાત્મા પાસે કંઈક તો માગું. એટલે ઓલા ફકીર એમ કે જો તારે હકીકત ધન જોતું છે તો ધન માગ્યા પહેલાં દાન કરવાની ઈચ્છા માગી લે, કે તારે અંદર મનમાં એટલું હોવું જોઈએ કે પરમાત્મા આપણને એટલું આપ્યું તો એટલી વસ્તુનો ઉપયોગ આપણે ક્યાં કરશું, નહીં કે ભંડારામાં પડ્યો રહેવા દેવો. એ કે મારે અત્યાર સુધી એટલું સુધી આવું શું કામ પડ્યું? કે મને એમ થયું કે સ્કૂલ બનાવવાની જરૂર છે. એ વાતની તને ખબર ન પડી કે આપણા રાજ્યની અંદર એટલી જગ્યાએ સ્કૂલ અથવા વૈદ બનાવવાની જરૂર છે, કે દવાખાના બનાવવાની જરૂર, કે સ્કૂલ બનાવવાની જરૂર. આ તને ખ્યાલ ન આવ્યો એટલે મારે કેવા આવવું પડ્યું? એ કે એની જેવું છે કે જ્યારે આપણે એમ નક્કી કરીએ કે ભાઈ ઘરમાં એટલી સુવિધા હોવી જોઈએ, તો સુવિધા ઊભી કર્યા પછી નક્કી કરવાનું કે સુવિધા આવ્યા પછી આપણે શું કરવાના છે. કે ધારો કે ઘરની અંદર એસી લીધું, કે સમય એવો આપણને દિવાળીનો સમય એવો કે ક્યારે વેકેશનનો સમય, તો એસીની અંદર 5 મિનિટે ધ્યાનમાં બેહવાનો વિચાર આવે છે. જો એ આવતા ને એમાં સ્થિર થતો હોય તો બહુ સારી વસ્તુ છે. નકર એવું થઈ ગયું કે બહાર મૃત્યુલોકની અંદર બીજા બધા કેમ અયાસી કરે છે, એ અયાસી કરે ને આ અયાસી કરે, બે વચ્ચે કાંઈ ફરક ન મળ્યો. કે પરમાત્મા મૃત્યુલોકમાં કોઈ પણ વ્યક્તિ આવે ને સુખ સુવિધા ને બધી વસ્તુ આપી, એટલે આપી હતી 2-4 શ્વાસ પોતે લઈ શકે, એમાંથી જે સમજણ આવે એ નવી પેઢીને સમજણ દઈ શકે. અને આમાં એવું નથી હોતું કે ઓલા નથી કહેતા કે ભાઈ દાન કરવું તો આખી દુનિયાનું દાન કરવું, કે ભાઈ આપણી પાસે પરમાત્મા રૂપિયા તો આખા સુરતનું સારું કરી દઉં, ગુજરાતનું કે દેશનું સારું કરી દઉં, એવું નથી હોતું. કે પોતાની ઈચ્છા થઈ કે પરમાત્મા કંઈક આપ્યું તો સમાજ છે, એ સેટિંગ ન થયું તો પરિવાર છે, એ સેટિંગ ન થયું તો પોતાના સંતાની છે, એ સેટિંગ ન થયું તો ખાલી એક વ્યક્તિ એવા કે જેને પોતે જ ઊભું કર્યું ને એની પાછળ એકને દઈ ગયો, કોઈ પણ એક એની માટે જો એ તૈયાર થઈ તો થાય કેવું, જેટલું આ શરીર હશે એ શરીર જેવું છૂટશે ને ત્યારે મૃત્યુલોકનું બધું એની મૂકીને જવું પડશે. પછી વહેલા મોડો એ આત્મા જ્યારે પૃથ્વી પર જન્મ લે ને ત્યારે પાછું બધું ભેગું કરવું પડશે. જો એ કોઈ પણ એકને દઈને ગયા છે ને તો ઓલા એક છે ને એને પાછું દઈ જાય. જો સંતાન હોય તો એ કોઈ એવા વ્યક્તિ હોય તો એ છેલ્લે ગુરુ હોય, જ્યાં સેટિંગ પડે એ રીતનું કરવાનું. નકર પછી કેવું કરવાનું, ખોટું એ જે બહારની દુનિયા છે ને એમાં દોટ જ નહીં મૂકવાની, જે આત્મા છે નાની અંદર દોટ મૂકવાની. કારણ કે ઓલું બધું ભેગું કરીને છેલ્લે જ આવશે તો આત્મબળ નહીં વાય. એટલે સૌથી શોર્ટકટમાં શોર્ટકટ રસ્તો એ કે જ્યારે એમ થાય કંઈ કરવું છે ત્યારે એક જ વાત આ લોકો કરે છે કે જે મન છે ને એને સ્મરણની અંદર લગાડી દેવાનું. એટલે જે પ્રભુ હોય ને ઘણી વખત એમ કે વ્યક્તિને એ જ ખબર નથી કે એને કઈ વસ્તુ જોતી છે, હારે એને એ જ ખબર નથી કે એનું ધ્યાન કોણ રાખી રહ્યું છે. નકર ઘણી વખત કેવું થાય, જેમ કે હમણાં થોડાક ટાઈમ પહેલાં ઓલા જે છોકરા હોય ને રમાડતા હોય ને, એટલે મારે પહેલેથી રમાડવાની ટાઈમ એવી, જે નાનો ટેણિયું છે ને એનું આ રીતે તેડીને રાખવું, એટલે એનું મોઢું સામેની સાઈડ રહે, એટલે હું દેખાવું નહીં, પણ વાંથી એને જ્યાં જ્યાં જવું ને અહીંયા વાહ લેવું, જે કંઈ વસ્તુ જોઈએ એટલે થોડાક વાંકા વળે હાથમાં લઈ વસ્તુ દઈ પાછું થોડુંક લડખડાય એટલે ધ્યાન રાખવાનું. એવી રીતે અડધી કલાક, 2 કલાક સુધી એમ રમાડે રાખે, જે રીતનો હિંજે સમય હોય. એક વખત એવું થયું, 2 જતા બાપ દીકરો, વાતું જ કોને કરી, ઓલું 6 મહિનાનું બાળક એ કંઈ સમજે નહીં, પણ કાંઈક વાતું કરવાનું ટેવ એટલે વાત કરવાનું ચાલુ કરે. એટલે થયું તો એવું, એ ઘડી 2 કલાક સુધી રમ્યો, પછી મૂંધું ફરું ને તેને મારું મોઢું જોયું, તે રાજી થયો કે એટલે પપ્પા અહીંયા જ છે. તો હું એને જ કહેતો હતો, મેં કીધું શું થયું બેટા, તને ખબર જ નહોતી 2 કલાકથી તાર ભેગો હતો, તને એવું કે લાગ્યું જ નહીં કે ભાઈ તું ક્યારનો લથડિયા ખાશો તો તેને અત્યાર સુધી કોઈ દી પડ્યો નહીં, 2 કલાકથી ધ્યાન રાખતો હતો. આની સિવાય જે કોઈ વસ્તુ ઉપર ખાલી નજર કરે ને તો તું ઓટોમેટિક એને પાસે જતો હતો, તું પાસે ન જતો, એ વસ્તુ તારી પાસે આવતી હતી. આ વાત હું એને કરતો ને તો મને મારા મનમાં એવું કે આવું તો આપણા જીવનમાં થાય છે કે ભાઈ આપણને એમ લાગે કે ભાઈ આપણે આમ કરી લીધું, નામ કરી લીધું, નામ કરી લીધું, આપણે પાછળ કોણ બેઠા છે ને આપણને ખબર જ નથી કે પરમાત્મા છે. આપણે એટલું ધ્યાન રાખીને બેઠા છે કે મનમાં વિચાર કર્યો તો કાંઈ વસ્તુ પાસે આવી ગઈ કે આપણે એની પાસે વહી ગયા, કે એટલા હદ સુધીનું ધીમે ધીમે મૃત્યુલોકમાં એક તેજસ્વી આત્માનું જીવન થતું જાય છે કે ભલે એને દેખાય કે ન દેખાય, પણ કોઈ બહારનો કોઈ વ્યક્તિ ઓલા તેજસ્વી આત્માની સામું જોવે ને એનું જીવન જોઈને તો એવું દેખાય કે આપણે પરમાત્મા પાસે જે કોઈ વસ્તુ સપનામાં માગીએ ગયા ને એ સ્વપ્નવાળું જીવન આ વ્યક્તિ જીવી રહ્યો છે. કે કોઈ એક વ્યક્તિની ઈચ્છા, એનું વરદાન ઓલા માટે હકીકત બનીને બેઠી છે. એટલા હદ સુધીનું સામેવાળા વ્યક્તિનું જીવન છે. એના એક નહીં, આવા કેટલા વ્યક્તિ હાલમાં તેજસ્વી આત્મા એવા છે કે એની દુનિયામાં બહુ મસ્ત છે. તો આપણે થતા કેટલી વાર એક જ વસ્તુ ઘટે છે, કઈ વસ્તુ કે જે નામ છે ને એ વ્યક્તિને સમજાણું નથી. તો પાછો સવાલ આવીને ઊભી રહે કે નામ સમજવું કેને કહેવાય? તો નામ સમજવામાં કાંઈ ન હોય. ગુરુ મહારાજ પાસે ગયા હોય, જ્યારે મંત્ર દીક્ષા લીધી હોય ત્યારે એવું હોય, ગુરુ મહારાજ આપણને 6 શબ્દ દીધો હોય કે આલ્યો 6 શબ્દ, આ 6 શબ્દનું સ્મરણ કરજો. અને એવું તને શીખવાડ્યું કે ભાઈ શ્વાસ લેતા લેતા 3 શબ્દ બોલવાના, છોડતા છોડતા 3 શબ્દ બોલવાના. આ જે કાંઈ સિસ્ટમ છે આ લોકોએ શીખવાડ્યું હોય. પછીથી વ્યક્તિને કરવાનું હોય હું, જ્યારે એને નામ યાદ આવે ત્યારે એનું સ્મરણ કરવાનું. આની સિવાય આને એમ સમજ્યા કહેવાય કે જે નામ છે ને આને સમજાઈ ગયું કહેવાય, કે કોઈ પણ વ્યક્તિ નામનું સ્મરણ કરે એટલે નામ સમજાઈ ગયું કહેવાય. પછી બીજું આવે ગુરુપદ સમજવું. તો ગુરુપદ સમજવામાં બીજી કોઈ અઘરી વસ્તુ નથી, એક જ એનો નિયમ છે કે જે ગુરુ મહારાજ છે ને એને પરમાત્મા પરબ્રહ્મ સમજી લેવાનો. ગુરુ મહારાજ એ જ ભગવાન, એ જે કે નહીં જે સાચું, એ જે વાત કરે એમાં 100% શરીર હોય, મન હોય કે ધન બળ હોય,
કે બહારનું જે સત્તાબળ એ બધી વસ્તુ ઘડીક સાઈડમાં મૂકીને અને ઓલા નથી કહેતા કે તન મન ધન અર્પણ કરે એ રીતે નક્કી કરીને પ્રભુએ જે કીધું ને એ વાત સાચી માનીને એના કયામાં ઉતરી જવાનું. જ્યારે કોઈ વ્યક્તિ ગુરુ મહારાજને એ રીતે રહી શકે ત્યારે એ વ્યક્તિ કોઈ દી પાછા ન પડી ગયો. આને ખાલી ગુરુપદ સમજુ કહેવાય, આને નામનું સ્મરણ કરવું કહેવાય, નકર નામની સ્વીકાર કરવું આટલું જ હેલું છે જો કોઈ વ્યક્તિ સમજવા ધારે તો. અને નકર વિશ્વની અંદર એટલું અઘરું છે કે વિશ્વની અંદર જેટલા તેજસ્વી આત્મા દેવાય કે જેટલા કીટ પતંગના જીવાત્મા હોતે દેખાય ને એવું કહેવાય કે એક વખત એ બધા પાસે નામ હતું કે જ્યારે પરમાત્માથી આત્મા નોખા પડ્યા હતા ત્યારે બધા પાસે નામ હતું, બધા જાગેલા જ વ્યક્તિઓ હતા. તો હોતેની લોકો આટીએ ક્યાં ચડ્યા, આટીએ ન્યા ચડ્યા કે જ્યારે એ લોકોની ઈચ્છા થઈ ભાઈ મૃત્યુલોક જેવી કોઈ વસ્તુ એક આત્મા બનાવી મૃત્યુલોક કે આપણે આની અંદર રમવા જવું છે, એ બધા વ્યક્તિએ નક્કી કર્યું કે રમવા જવું. અહીંયા આવીને ઓલું વિષપ્રવૃત્તિ થઈ ગયું. પછી આની અંદર એવા માયાની અંદર ખોવાઈ ગયા કે નામ હતું ના જ ભૂલાઈ ગયું, કઈ શક્તિ હતી ભૂલાઈ ગઈ અને વ્યક્તિ એક પ્રકારનું ભ્રમિત થઈ ગયું. એક એવી ભૂલભુલૈયાની ફસાઈ ગયો કે આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ન દેખાણો. આમાંથી વ્યક્તિ એક જ રીતે નીકળી ગયા, સમર્પણ ભાવ કે ગુરુપદની વ્યાખ્યા જ એ કહેવાય કે જ્યારે વ્યક્તિ સમર્પણ થઈ જાય હોય 100%, એટલા સુધી સમર્પણ કે આપણે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ લેવાની શક્તિ આપણી પાસે નથી, એ હોતે ગુરુ મહારાજ આપે છે. એટલા હદ સુધી આપણે સમર્પણ થઈ જાય ને ત્યારે વ્યક્તિ ધ્યાનસ્થમાં હકીકત સ્થિર થઈ શકે. નકર થાય એવું શરીર તો એનું કામ કરતું હોય, મન એની રીતે કામ કરતું, એને એમ લાગે કે આપણે ધ્યાનમાં બેસીએ છીએ. પણ ઘણી વખત પ્રભુ એમ કહેતા હોય કે અમુક વ્યક્તિ ધ્યાનમાં બેઠા ને આપણને એવું લાગે કે આ વ્યક્તિ ખાલી હાસવા માટે જ બેઠો છે, એને પરમાત્માને કોઈ કાંઈ લેવા દેવા નથી. પણ તો હોતે ને એને એનું ફળ તો મળે જ છે. પણ એથી જે આગળના સ્ટેપ છે, જે પરમાત્મા જે એની પાછળ પડેલા છે એની ઉપર ધ્યાન રાખવાનું કે જે આપણે નામ કહેવાય. નકર ઘણા વ્યક્તિ એમ હોતે ને કે ભાઈ મોક્ષ મળી જાય ને પછી શાંતિ, કે આપણે શરીર છૂટી જાય, આત્મા બળે પરલોકમાં આવી જાય તો ઘણીક શાંતિ. આ જન્મ મરણના ફેરામાં આવવા જેવું નથી, આમાંથી બચી જવા જેવું છે. એટલે જ આપણે બધે મહેનત કરતા હોય ને કે ભાઈ નામ લેવાનું, ધ્યાનમાં બેહવાનું, છેલ્લે છૂટશું ત્યારે પરલોકમાં જવું કે કોઈ પણ વિષ્ણુલોક, બ્રહ્મલોક કે શિવલોક કે જ્યાં ક્યાં મોક્ષના ડિવિઝન આવતો હોય ત્યાં આપણે જવું. પણ સહેજ શાંતિથી વિચાર કરો. ધારો કે એવું થયું કે ભાઈ શરીર છૂટી ગયું અને 2 મિનિટ પૂરતું માની લે કે આપણે જાગી ગયા છીએ. જાગી જાય એટલે કોકને પૂછે કે ભાઈ જાગ્યા કેને કહેવાય? તો જાગ્યા એને કહેવાય કે ભાઈ આત્મા હોય ને શરીરમાંથી છૂટે ત્યારે આત્મા સ્વતંત્ર હોય. સ્વતંત્રનો મતલબ એ રીતનો થાય કે શરીર જ્યારે છૂટે ને ત્યારે એને એકય કર્મ ભોગવવાનું બાકી ન હોય, એકય એવું ફરજિયાત કર્મ ન હોય કે જેને ભોગવવાનું બાકી હોય. એટલે આપણે એમ કે એ હું ફરજિયાત કર્મ મરજિયાત કર્મ, તો એને એ રીતે સમજીએ કે ધારો કે એવું છે કે ભાઈ 2 વ્યક્તિ છે. હવે એક વ્યક્તિ એમ ધારો કે આપણે સામેવાળા વ્યક્તિને 10,000 રૂપિયા ઉછીને આપ્યા હતા. આપણે સામેવાળા વ્યક્તિને આપ્યા હતા ને આપણને એમ લાગ્યું ભાઈ સામેવાળા વ્યક્તિની કેપેસિટી નથી, તો આપણે એમ કહે કે ભાઈ ઓલા રૂપિયા તને રહ્યા, એટલે કારણ કે આપેલું છે. આ બધે મરજિયાત કર્મ કહેવાય કે ભાઈ આપણે મૃત્યુલોકમાં કોઈ વ્યક્તિ છે અને થોડું ઘણું સારું નબળુંમાં કોઈ વસ્તુ સારી કરેલી છે, એ ભગવાન વારી આવે ત્યારે નક્કી કરી નાખે ભાઈ ફળ નથી જોતું, તો એ બરોબર કહેવાય કે ભાઈ એમાંથી છુટકારો. પણ ઊંધું થયું કે કોકે આપણને આપ્યા હતા, પછી આપણે એમ કે ભાઈ રૂપિયા તને રહ્યા, તો એમ તો ન હાલે ને, કોકે આપણને ઉછીને આપ્યા હતા આપણે પાછા દેવા પડે. મૃત્યુલોકમાં કોઈ અકર્મ થઈ ગયા, અકર્મના ભોગવટા ભોગવવા જ પડે. હવે એવું થયું કોઈ આત્મા એવા નીકળે કે જેને નામ લીધું, ધ્યાન અંદર સ્થિર થયા, ગુરુનું કયું કર્યું, છેલ્લા શ્વાસ સુધીમાં બધા કર્મના ફળ મૂકી ગયા, વ્યક્તિ સ્વતંત્ર બની ગયા. એ જે આત્મા છે એના સ્વતંત્ર બની ગયા. હવે શરીરમાંથી જ આત્મા છૂટા પડ્યા, પછી એને શું કરવું? હવે તો એ આત્મા સ્વતંત્ર છે. સ્વતંત્રતાની બીજી વ્યાખ્યા કે સ્વતંત્રતામાં હોતે સ્ટેજ આવે કે જે રીતે કેમ કોલેજમાં સ્ટેજ આવે એની જેમ સ્વતંત્રતા એનો પહેલો સ્ટેપ જેવો. સૌથી પહેલો સ્ટેપ તો એવો હોય કે જે વ્યક્તિ મૃત્યુલોકમાં આવ્યા ને એને ખાડીને લામ લઈ લીધું અને જે શરીર છૂટવાનું થયું ને ત્યાં સુધી વ્યક્તિ હજી જાગી નથી ગયો. આ સ્વતંત્રતા એનો પહેલો સ્ટેપ. એ જ્યારે આત્મા છૂટા પડે ત્યારે એને કમ્પલસરી કોઈના કોઈ મનુષ્યનું શરીર લેવું પડે. એને લાગચોરાસીમાં ન જાય પણ એ કમ્પલસરી, એને ફરજિયાત લેવું જ પડે. સ્વતંત્રતા એટલી જ છે કે ભાઈ લાગચોરાસીમાં ન જાય, પણ મનુષ્યમાં લેવું પડે. ની ક્યાં લેવું પડે એની કંઈ ઠેકાણું નહીં. એના કર્મના આધારે સીધું એનું શરીરને વયું જાય. એટલે પહેલો સ્ટેપ. બીજો સ્ટેજ એવો આવે કે નામની અંદર ઊંડા ઉતરતા અમુક ટકા આગળ નીકળી ગયા. અમુક ટકા આગળ નીકળી ગયેલા હોય ને એટલે એવું થાય એ આત્મા સ્વતંત્ર થઈને પરલોકમાં જઈએ કે પણ ત્યાં ટકી ન હોય, એને મૃત્યુલોકમાં પાછું આવવું પડે. પણ એ એવું નક્કી કરીએ કે આપણે આ જગ્યાએ જવું છે, એટલું નક્કી કરીએ કે સ્થિર ન થઈ ગયા. આ બીજી એની પરાકાષ્ઠા કહેવાય. ત્રીજી સ્વતંત્રતા એથી ઉપર આવે કે નામની અંદર ઊંડા ઉતરીને વધારે થોડાક સ્થિર થયેલા છે. એ આત્મા એવા કહેવાય કે મૃત્યુલોકમાંથી નીકળ્યા અને પરલોકમાં સ્થિર થયા એટલે અમુક સમય સુધી એ ધારે ને તો પરલોકમાં સ્થિર થઈ ગયા. પરલોક એટલે કોઈ પણ એક એવી જગ્યા કે જ્યાં સ્થિર થઈ ગયા. એટલા સમય પૂરતા એને મૃત્યુલોકમાં આવવાની જરૂર ન રહે. પાછો કોઈ એવો સમય થાય ને બરોબર લાગે ત્યારે પાછો એને મૃત્યુલોકમાં ઓલા કેમ કે બેટરી રિચાર્જ કરો એ રીતનું એને કરવા આવવું પડે. પાછું સ્થિર થઈને આવી આવે. અને એક સ્વતંત્રતાની પરાકાષ્ઠા. એવા જેટલા આત્માઓ છે એને કેવું એક વખત શરીર છોડ્યું એટલે ધારે એટલો સમય પરલોકની અંદર રહે ગયા, ધારે ત્યારે મૃત્યુલોકમાં આવી ગયા. એની જે જગ્યા નક્કી કરે ત્યાં આવી ગયા. હવે ત્યાં હોતે ને પાછા ઓલા ન કે પર્સન્ટલની જેમ સ્ટેજ આવે કે ધારો કે મૃત્યુલોકમાં કોઈ હરખી જગ્યા છે કે ત્યાં દીકરા કે દીકરી તરીકે આવવાની જગ્યા છે, ત્યાં આવવું છે અને ક્યારે 3 જણા લાઈનમાં ઊભા કે ભાઈ મારે અહીંયા સંતાન તરીકે જવું છે. તો એ ત્રણેયની જે કેપેસિટીઓની માપવામાં આવે કે ત્રણેયમાંથી કોનું સામથર્ય વધારે છે. જેનું સામથર્ય વધારે હોય ને એનો પહેલો વારો આવે.
એટલે ત્યાં હોત એને સ્પર્ધા જેવું થઈ ગયું કે જેટલા વ્યક્તિને મૃત્યુલોકમાં આવવું હોય અને નામની અંદર એટલું ઊંડું ઉતરવું પડે તો એ જગ્યાએ એને મળે. હવે આમાં જે વાત આવે ને એમાં આનથી ઉપરની હોત એને કક્ષા આવે. એ કક્ષાને આપણે એવું કહેવામાં આવે કે જે આપણે નથી કહેતા જેટલા ભક્ત કોટીના જીવાતમાં, આ બધાથી ઉપર આવે. આ એક એવી સ્વતંત્રતા છે કે નાના બાળક જેવી, નાના બાળકને વચ્ચે છૂટો મૂકવાનો, છૂટે એને બરોબર લાગે અહીંયા આટા મારે, એ કોઈ દી ક્યાંય ખોવાય નહીં. જેટલા ભક્તો કોટીના જીવાતમાં આવે ને આ બધા આ કક્ષાની અંદર આવે. એને જ્યારે તમે ગમે ત્યારે એને પૂછો ને નામની અંદર પૂગ્યા હોય, જાયગા હોય, ન જાયગા, એને ગમે ત્યારે પૂછો ને કે પરલોકમાં હોય ન હોય, એને કંઈ ખબર જ ન હોય, એને એવું કંઈ આવડતું જ ન હોય. એને એટલી જ ખબર પડે ખાલી 6 શબ્દોનું સ્મરણ કરવાનું. 6 શબ્દોનું સ્મરણ કરતાં કરતાં એટલા ઊંડા એની અંદર ઉતરી ગયેલા હોય કે જ્યારે એનો શ્વાસ છૂટે મૃત્યુ થાય ને ત્યારે એના મગજમાં એક જ વસ્તુ હોય કે ગુરુ મહારાજ. ગુરુ મહારાજ કા મૃત્યુલોકમાં હોય કા પરલોકની અંદર હોય. પરલોકમાં એટલે સીધા આત્મા છે પરલોકગામી થઈ જાય. જો એ મૃત્યુલોકમાં હોય તો એના નિકટ એટલા વયા જાય કે બીજા શરીરની એની ઉપાધિ ન હોય, એ જે ગુરુ તત્વ છે ને એની ઉપાધિ કરે. એવી રીતે એ લોકો આગળ પાછળ આવ્યા રાખતા. જ્યારે પરલોકમાં જાય ત્યારે ન્યા હોતે એની રીતે સ્વતંત્ર હોય. એને ખબર બધી હોય કે આ જગ્યા જવે, આ જગ્યા ન જાય, પણ તો હોતે એનો શેષ જોઈ ઉપયોગ ન કરે. આના હોતી પરાકાષ્ઠા કહે. અને એક સ્ટેજ એવો આવે જે એનથી ઉપર આવે, પણ એમાં જનરલી કોઈ આત્માની વ્યાખ્યા નથી આવતી. પરમાત્મા માટેના શબ્દો છે, એ પરમાત્મા છે. એના કાંઈ નીતિ નિયમો આડા ન થતી. ધારે ત્યારે આવે, ધારે ત્યારે ન આવે. મૃત્યુલોકની અંદર જન્મ લે, નામ લીધા વગર હોતે એની શરીર છોડે તો હોતે એનું પરલોક એને છે. પણ એને કંઈ આપણે વાતો કરવાનું હોય ને, કારણ કે આપણે એની કક્ષાની બહાર આવી જાય. એ જે ગુરુ તત્વ છે કે જેને વિષ્ણુનું નામ આપો, બ્રહ્માનું નામ આપો, શિવનું નામ આપો, કે બધાની અંદર શક્તિ પૂર્વવાળા જે આત્મા છે, જે પહેલા નંબરના આત્મા છે, એ આત્મા છે કે જેણે નામનું સર્જન કર્યું. આપણું જે મંત્ર છે ને, મંત્ર બનાવવાનું જેણે કામ કર્યું ને, એ વ્યક્તિ પાસે એટલી પાવર હોય. એ ધારે ત્યારે પરલોકમાં આવે, એ ધારે ત્યારે મૃત્યુલોકમાં આવે, એ ધારે ત્યારે નક્કી કરે, એમ નક્કી કરે ને કે કીડી હેલી જાય છે અને 80 સેકન્ડને પરલોકગામી કરી દો, એની પાસે બધી પાવર છે. એ ઓલા નથી કહેતા ગેમ બનાવવાવાળા છે, એને કાંઈ નથી નડતું. એટલે આ પહેલી કક્ષામાં આવે. આપણે જો જાવ ને તો આપણે એનથી જે નીચી કક્ષા ને બીજા નંબર આ જગ્યાએ રહ્યા જેવું છે. અને એ જગ્યાએ રહેવાનું એક જ સીધો સાધો સિમ્પલ ઉપર. એની માટે નો ભજન બળ જોઈ, નો ખોટી મહેનત જોઈ, એક જ વસ્તુ જોઈ કે પરમાત્માએ કીધી કે જે આપણે સમર્પણ ભાવ કહીએ નહીં, કે જે ઘડીક પહેલા ઘણા મામા વાત નહોતા કરતા કે પ્રભુએ પીરસી જ પ્રસાદી. શ્વાસ આવ્યો ને તો હોતે એ લોકો આવેલો છે એને અર્પણ કરી દો. એને અર્પણ કર્યો કેને કહેવાય કે અત્યારે જે શ્વાસ આવ્યો એને સ્મરણમાં લગાવી દો. આને જ અર્પણ કર્યો કે જ્યારે વ્યક્તિ આ રીતે જિંદગી જીવવા મળે ત્યારે એ વ્યક્તિને એવું કહેવાય છે કે પરલોકગામી હોય કે મૃત્યુલોકગામી હોય એને કંઈ ફરક જ નથી પડતો. નકર હકીકત જો એક કુદરતી રીતે આપણે વ્યાખ્યા કઈ ગાણિતિક રીતે કે જેમાં ભગવાન કે ગુરુ આવું કંઈ નથી આવતું. ધારી લો કે કોઈ એક એવી વસ્તુ છે, એક એવો મંત્ર છે કે મંત્રની અંદર કોઈ વ્યક્તિ સ્મરણ કરે એટલે આત્મા હકીકત સ્વતંત્ર થઈ જાય છે. અને આમાં કે ગુરુ શક્તિ કે આપણે નથી ગણતા એવી કોઈ નીતિ નિયમો. એટલે આપણે આમ કે કેવું કઈ રીતે ગુરુ શક્તિ વગર તો વસ્તુ અશક્ય છે. પણ ક્યારેક કોઈ વ્યક્તિ એવો તર્ક કરીએ કે ભાઈ 2 શિષ્ય છે, 2ના ગુરુ તો એક જ છે, તો ગુરુની શક્તિ એક જ થઈ, રેડી, 2 ઉપર આશીર્વાદ છે હોતે નરખો જોઈએ. 2 શિષ્ય છે, આપણે એમ કહે કે 2માંથી કયો વ્યક્તિ પહેલા જાગશે, તો આપણે એક જ વસ્તુ કેવી પડે કે ભાઈ જે વ્યક્તિ નામ લે, સ્મરણ કરે, ધ્યાનમાં બેસે, ગુરુનું કયું કરે આ વ્યક્તિ પહેલા જાગે. એટલે ઓલા કે ભાઈ એમ નહીં, અમને આંકડા આપો, કેટલો ટાઈમ ધ્યાનમાં બે, કેટલું કયું કરવાનું, કેટલા સ્મરણ કરવાના. એટલે આપણે તરફથી આંકડા દીધી ભાઈ કોઈ પણ વ્યક્તિ ધ્યાનમાં બે રોજ 3 કલાક બેહવાની અને એવી રીતે 12 વર્ષ સુધી ધ્યાનમાં બે એટલે 12,960 કલાક બેહે ને એટલે આ વ્યક્તિ ધ્યાનસ્થની અંદર જાગી ગયા કહેવાય, 4 ભૂમિકા પાર કરી ગયેલા કહેવાય, એને મોક્ષ મેળો કહેવાય. એટલે તો વ્યક્તિ ત્યાં જ સવાલ આવીને ઉભો રહે કે ધારો ભાઈ આપણે ધ્યાનમાં આપણે નામ લીધું, આપણે ધ્યાનમાં બેવું છે, પણ બધું હું પણ ઉપર હાલે છે કે ભાઈ આપણે નામ લીધું, આપણે ધ્યાનમાં બેઠું, ગુરુ એ કાંઈ નહીં કે ખાલી મહેનત કરવાની. વ્યક્તિ હકીકત 12,960 કલાક જાગી ગયા અને એવું માની લીધું કે એને મોક્ષ મળી ગયો, કે જે આપણી મોક્ષની એક પ્રકારની વ્યાખ્યા કહેતા હતા. એવી સ્વતંત્રતા કે એને બધી ખબર છે, એ શરીર છૂટી ગયા, પરલોકમાં રહી ગયા, ધારે એટલો ટાઈમ રહી ગયા, જ્યારે મૃત્યુલોકમાં હોય ત્યારે આવી ગયા. એટલે આપણે એમ કે ભાઈ કોઈ વ્યક્તિને ઉદાહરણ દેવા હોય તો આપો ને. ઇતિહાસની અંદર આ બાબતે બહુ સારામાં ઉદાહરણ જોવા મળે ને તો શુક્રાચાર્યનું ઉદાહરણ. શુક્રાચાર્ય પાસે સમયની અંદર એટલી શક્તિ બતાવે કે પરલોકમાં ધારે ત્યારે આવી ગયા, જે ધારી રૂપમાં આવી ગયા, જે ધારી શક્તિ આવી ગયા, એ માણસ પ્રગટ થઈને આવેલા હતા શરીરના કોઈ પણ પ્રોબ્લેમ વગર, ડાયરેક્ટ કોઈ ગુરુ વગર, સીધું નામ પરલોકમાંથી રેડીમેડ. એટલે એને હું એ કોઈ બંધન ન આવે કે ગુરુએ કીધું ભાઈ યુદ્ધ મૂકી દે, વિષ્ણુ ભગવાનને સામે નહીં પડતો, કહ્યું તો કરવું પડે, મૃત્યુલોકનો નિયમ છે, એટલે કાંઈ આડું નહીં. અને શક્તિના સ્ત્રોત માટે એ લોકોએ માગ્યું હતું ભાઈ અમને કોઈ એક શક્તિનો સ્ત્રોત આપો. તો એ સમયની અંદર શંકર ભગવાન બતાવે અને શક્તિના સ્ત્રોત બતાવે કે ક્યાંકથી તો વાયાથી શક્તિ દેવી પડે. એટલે એવું કે ભાઈ અમે ગમે એમ કહીને શંકર ભગવાનને કોઈ દેમ નહીં કહેવાનું કે ભાઈ આમ જ કર કે આમ જ કર, પણ અમે એની આરાધના કરીએ એટલે ઓલા લોકોને વરદાન પૂરો પાડવાનું. એટલે જે આપણે એ સમયની અંદર વરદાન નથી બતાવતા કે મરેલા વ્યક્તિને જીવતા કરવાનું, જે વરદાન બતાવે એ સમયની અંદર શુક્રાચાર્ય લઈ લીધું કે જેટલા રાક્ષસો મરે ને વ્યક્તિ પહેલી શક્તિ સંકલ્પ કરીને બધાને જીવતા કરી નાખે, એટલી વ્યક્તિ પાસે પાવર. તો એટલી વ્યક્તિ પાસે પાવર હોવા છતાં હોતે એ ખોટોનો ધંધો છે. એટલે આપણે એમ કહીએ કે ભાલો નહીં તો રાક્ષસ હતો, કેટલા વ્યક્તિને વિરોધમાં, આપણે કાંઈ રાક્ષસ નથી, આપણે કોઈ વ્યક્તિના વિરોધમાં નથી હાલો, તો હોત એની ખોટનો ધંધો શું કામ? એ ખોટનો ધંધો એ રીતે
2 મિનિટ પોતે કલ્પના કરો કે ભાઈ આપણે નામ લીધું, આપણે ધ્યાનમાં બેઠા, આપણે સંકલ્પ શક્તિથી જાગી ગયા અને આપણે હોતે આગળ નીકળ્યા. પણ આમાં ગુરુ કે આડા નથી, ગુરુની જે શક્તિ છે ને આ કે આડી નથી. એમને મેં એવું માની લીધું હોત ને કે 12,960 કલાક પૂરી કરે ને અને પરલોકમાં પૂગી ગયા. પછી શું કરશું? પછી શરીરમાંથી આત્મા તો છૂટો પડી ગયો. હવે આપણે એમ નક્કી કરો કે અત્યારે ફોન નથી, ઇન્ટરનેટ નથી, આ લાઇટ નથી, હાવ અંધારું છે, કોઈ પણ પ્રકારનો અવાજ નથી, કોઈ પણ પ્રકારનું અંજવાળું નથી, ને એમને આપણે સહી ખાલી આપણું અસ્તિત્વ છે અને આ અસ્તિત્વમાં સમયના અંત સુધી રહેવાનું છે. કેટલા ટકા એવા વ્યક્તિ છે કે 24 કલાકનો સમય કાઢી શકે કે રૂમના દરવાજા બધે કરી દેવાના, હાવ અંધારું કરી દેવાનું, કોઈ વસ્તુ નહીં, એક લાઇટનું અંજવાળું નહીં. હારો તમે તારી વ્યક્તિ પાસે વરદાન, એ વ્યક્તિને એનો ભૂખ લાગે, એ વ્યક્તિને એનો નિંદર આવે, એ વ્યક્તિને કોઈ પ્રકારનો ઠાકોડો ન લાગે, ગમે એટલા ઠેકડા મારે તો એ વ્યક્તિ ઠાકતો નથી. આ વ્યક્તિને વરદાન કેવું કે એને માટે બહુ મોટો અભિશ્રાપ કેવો? આ જે હાલત થાય ને એક પ્રગટ થઈ ગયેલા આત્માની હાલત આ રીતની થઈ શકે કે જે ગુરુની શક્તિ છે ને, શક્તિ વગરનો આત્મા છે કે એ સ્વતંત્ર છે, એ ધારે અહીંયા રહી કે જગે, પણ એ કોઈ વ્યક્તિ વાત નથી કરી શકતો, એ પ્રેત જેવી એની હાલત થઈ જાય. એટલે અહીંયા ગુરુ શક્તિ જોઈએ. તો એ ગુરુ શક્તિ ક્યાં જોઈએ? એની જ માટે આપણે કેવો શબ્દ વાપરીએ છીએ કે પરલોક નામની કોઈ એવી જગ્યાએ છે કે જે એક એવી જગ્યાએ છે કે જ્યાં આવો આત્મા નીકળે, સ્થિર થઈને ત્યાં બેન તેનું મન એટલું વિરામ પામી જાય, એનું મન એટલું સ્થિર થઈ જાય, એટલું સ્થિર થઈ જાય કે એને સમયની ગતિનું ભાન જ ન રહે. એટલે આપણે એમ કહીએ એવું કઈ રીતે? તો આપણે કલ્પના કરો, આપણે શાંતિથી હેંજે હોઈ જાય અને સવારે ઉઠીએ તો 8 કલાકનો સમય કેમ સ્પીડમાં વયો જાય છે. એ જે અવસ્થા છે ને, એ જે નિંદ્રા અવસ્થા છે, એવું આત્માની અવસ્થા આવે. એક પ્રકારની એવી અવસ્થા કે જેવી આપણે ઇતિહાસની અંદર ઘણા એવા શબ્દો વાપરેલા છે કે અલગ અલગ પ્રાણાયામ કરતાં કેવલી કુંભક પ્રાણાયામ ને એવા પ્રાણાયામ આવે કે જેની અંદર પ્રાણ હોય બ્રહ્મરદ્રની અંદર સ્થિર થઈ જાય અને વ્યક્તિ ન્યાય અવધૂત દિશાની અંદર સમાધિની અંદર લાગી જાય. તો આપણે ઇતિહાસની અંદર એવું કહેવાય છે કે સ્વયં પ્રભા નામની નારી હતી કે જે સતયુગની અંદર ધ્યાનસ્થની અંદર સ્થિર થઈ હતી, ત્રેતાયુગ સુધી ધ્યાનમાં જ બેઠા રહી હતી. અને જ્યારે હનુમાનને એ લોકો ગુફાની અંદર ગયા હતા, ત્યાંથી લોકો જાગ્યા હતા. તો એટલા સમય સુધી કોઈ એક આત્મા સ્થિર થઈ શકે. આ સ્થિર તો જ થઈ શકે જો ઓલો પરલોકની પાવર હોય તો, કે જે ગુરુ તત્વ કહીએ ને એ લોકોની પાવર ત્યાં જ હોય છે કે છેલ્લે પરલોકમાં પૂગી હોતે ને ગયા તો તેને જે મનને સ્થિર કરવાની કળા છે એ બુદ્ધિ બહારનો વિષય છે. એની માટે છેલ્લે 2 હાથની ત્રીજું માથું જોડી ન કરીને દાતાત્મ્ય આપણે સ્વીકાર લેવી જ પડે છે. એની સિવાયનો કોઈ રસ્તો જ નથી. તો પછી કરવું કે અત્યારે કરવું? એની બદલે અત્યારે શાંતિથી કરી નાખો ને તો પરલોકમાં જવાનું જરૂરી નથી પડે. મૃત્યુલોક એટલું સ્વર્ગ જેવું જીવન દેખાય કે એટલો સારો સમય લાગશે કે પરલોકમાં રહ્યો, મૃત્યુલોકમાં રહ્યો, ગમે એવો સમય આવે એ વ્યક્તિને કાંઈ ફરક જ નથી પડતો. ખાલી એનું કર્મ જ કરતો હોય. બહારથી કોઈ વ્યક્તિ જો ને તેને એમ લાગે આ વ્યક્તિ જો તો કેટલી મહેનત કરે છે, ઘરનું વસ્તુ દે, બહારની બધે ધ્યાન દે, બધી જગ્યાએ મહેનત કરે. કે ખુદ આપણું જીવન જોવા જઈએ તો પ્રભુએ એના જીવનમાં પહેલેથી સલોથી એટલી મહેનત કરેલી છે કે સામેવાળો વ્યક્તિ સાંભળે તો એમ થાય ભાઈ આપણે એટલું બધું ન થાય. કૃષ્ણ ભગવાનનું જીવન જો જ્યારથી જન્મ ત્યારથી મૃત્યુ સુધી એના જીવનમાં ઓલા નથી કહેતા પ્રોબ્લેમો સિવાય કાંઈ નહીં, કે કોઈ એક કઈ માણસોના જીવનમાં પ્રોબ્લેમ નહીં હોય ને એટલા બધા પ્રોબ્લેમો એ લોકોની વાહન તો હોતે ને એ લોકોને કેમ કે ફરક નથી પડતો. એ જે મનની અવસ્થા છે, એ અવસ્થા છે ને એને જ પૂજવાનું છે, ત્યાં જ પૂગવાનું છે. એ જ આત્માનું એ રૂપ છે. એટલે જ એવું કહેવાય છે કે જ્યારે એમ થાય કે કરવું છે ત્યારે જે સ્મરણ કરતાં જે ગુરુચરણ છે ને ત્યાં રહ્યા જેવું છે.